શીલા, અર્પિતાબેન, ચિરાગભાઈ, આવાજો આવાજો. ચિરાગભાઈ, અર્પિતાબેન, कृतांत दूत काल भूत भीतिहारी वर्मदे स्वदीय पाद पंकजं नमामि देवी नर्मदे स्वदीय पाद पंकजं नमामि देवी नर्मदे नमामि देवी नर्मदे नमामि. હું અત્યારે નર્મદા પરિક્રમા કરવા માટે નીકળ્યો છું. નર્મદા પરિક્રમા કરતાં કરતાં મારી પાછળ જોવો છો નજારો જુઓ ખાલી. આખો નર્મદા નદી પર આ એક બ્રિજ બનાવેલો છે આ રીતનો. તમને હું બતાવું છું કે અહીંયાથી નદીનો પ્રવાહ કેટલો જાય છે. બ્રિજ છે અને બ્રિજ ઉપર આટલા પ્રેશરની અંદર નર્મદાનું પાણી પ્રવાહ કરે છે અને આની પર પરિક્રમા કરીને લોકો જે નર્મદા નદીની જે પરિક્રમા કરવાની હોય છે, જે 3500 કિલોમીટરની અમરકંટકથી નીકળી અને ફરી અમરકંટકમાં જે પરિક્રમા પૂર્ણ થાય છે એ પરિક્રમા માત્ર ઉત્તર વાહિની પરિક્રમા 18 કિલોમીટર ચાલીને તમે પરિક્રમા કરી શકો છો. એની અંદર પૂરી જે નર્મદાની પરિક્રમા કરો છો એના જેટલું પુણ્ય મળતું હોય છે. હું તમને બતાવીશ એનો નજારો એક ફરીવાર. સામે જોઈ રહ્યા છો એ વિસામો છે. જે લોકો નર્મદા પરિક્રમા કરીને આવે છે અને જે અહીંયા થાકીને આરામ કરતા હોય છે. અહીંયાથી જે છે આ જે તિલકવાડા મંદિર છે, જે લોકો આમથી આવે છે ડભોઈ તરફથી આવે છે એ લોકો અહીંયાથી આ સામે દેખાઈ રહ્યું છે ત્યાંથી ઉતરીને એમની પરિક્રમા ચાલુ કરી છે અને પરત આ જગ્યા પર પૂર્ણ કરતા હોય છે. આ જગ્યા લખી છે એના પર. અને જે રામપુરથી ચાલુ કરે છે પરિક્રમા એ આખો આ બ્રિજ ફરીને આવી અને પૂર્ણ કરીને જાય છે અને અહીંથી જાય ને પછી આના આ જ રસ્તે આગળ જઈને પરિક્રમા પૂર્ણ કરતા હોય છે. અમારી સાથે અમારા સ્ટાફ વાળા છે. ગુજરાત સરકારે નર્મદા પરિક્રમા માટેનું આટલું ખૂબ સારું આયોજન કરેલું છે.
આ છે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા. હવે નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ અહીંયા જે ખૂબ સારું જે આયોજન કરેલું છે એ બદલ નર્મદા વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર. અને જે સુવિધાઓ પૂરી પાડી છે એ ખૂબ ઊંચી સુવિધાઓ પાડી છે. આરોગ્યથી લઈ પાણીની પરબ છે, તબીબી સારવાર કેન્દ્ર છે અને ઘણી આ વિસામવાની વ્યવસ્થા સુધીની સંપૂર્ણ વ્યવસ્થા પૂરી પાડેલી છે. સરકારશ્રીએ એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ તેમજ કચરાપેટી જેવી વ્યવસ્થિત સુવિધાઓ ઉપલબ્ધ કરેલી છે અને ખૂબ એવું સારું એવું આયોજન નર્મદા જિલ્લા વહીવટીતંત્રએ કરેલું છે. તિલકવાડાથી આવતા હોય છે નર્મદા પરિક્રમા માટે. એ લોકો અહીંયાથી નર્મદા પરિક્રમાનું શરૂઆત કરે છે અને પૂરું રામપુરા મંદિર થઈ અને ફરી અહીંયા પૂર્ણ કરતા હોય છે. આ છે નર્મદા જિલ્લાનું તિલકવાડા. એક લોકો ડભોઈથી આવે છે, તિલકવાડા તરફથી આવે છે. એ લોકો અહીંયાથી શરૂઆત કરીને છે ને અહીંયા પૂર્ણ કરે છે. આ નર્મદા પરિક્રમા જે છે એની જે વ્યવસ્થા કરેલી છે નર્મદા જિલ્લા વહીવટીતંત્રએ, એમનું એક સુંદર આયોજન આપણે બતાવી રહ્યો છું. અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કે ફાયર બ્રિગેડની વ્યવસ્થા છે, એમ્બ્યુલન્સની વ્યવસ્થા છે, અહીંયા આરોગ્ય કેન્દ્રની વ્યવસ્થા છે. તે બાજુ આ બાજુ સાઈડ ઉપર જઈએ તો અહીંયા વિસામાની પણ વ્યવસ્થા કરેલી છે અને આગળ એવું પાણીની વ્યવસ્થા કરેલી છે. એટલે ખૂબ ખૂબ સારું આયોજન કરેલું છે. આ છે તિલકવાડા તરફનો ભાગ છે. અહીંયા તમે જુઓ છો રસ્તા કોલાથી લઈને ઘણી બધી સુવિધાઓ જોવા મળી રહી છે. આ છે તમે તમારા સ્વખર્ચે ખાઈ પી શકો છો. અહીંયા ક્યાં વ્યવસ્થા સરકારની નથી પણ પ્રાઇવેટ વ્યક્તિઓ દ્વારા ઊભી કરવામાં આવી છે. પૂરી પરિક્રમા દરમિયાન ઠેર ઠેર આવા સેવા કેમ્પ લાગેલા છે, જેથી ભાઈ ભક્તો જે આવે છે એમને ચા નાસ્તો કરવો હોય તો ત્યાં અહીંયા સુવિધાઓ છે ભાવિક ભક્તો દ્વારા કેમ્પમાં પૂરી પાડવામાં આવે છે. પૂરી પરિક્રમા દરમિયાન આવા નાના મોટા ઘણા એવા ભગવાન શિવના અને નાના મોટા મંદિરો આવતા હોય છે, જેના દર્શન કરીને લોકો આ પરિક્રમા જે આવે છે પરિક્રમાવાસી એ તેમની સંપૂર્ણ પરિક્રમા દર્શન કરીને પૂર્ણ કરે છે. નદી કિનારે જવાના આખરી છોડ તરફ આ જે છે કપિલેશ્વર મહાદેવ મંદિર વાસણ ગામ છે. અહીંયાથી દર્શન કરીશું અને દર્શન કરીને આપણે સીધું નદીના ઘાટમાં ઘાટે ઉતરી અને સીધા નીચે ઉતરી જઈશું એટલે સીધો દરિયાકાંઠો નર્મદા નદીનો કિનારો આવી જશે. આ છે નર્મદા પરિક્રમા દરમિયાન નીચે નદીએ જવાનો રસ્તો છે. जल्दी तो हुआ है. कृतांत दूत काल भूत भीतिहारी वर्मदे स्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे स्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे नमामि देवी नर्मदे नमामि नर्मदे हर हर कहो एक बार हो
हो जाएगा શું ચિરાગભાઈ કેવું લાગે છે હવે મજામાં છો माँ भक्ति की शक्ति શીલા કેવું લાગે છે હવે पाप कर्म से પિંકલ તને કેવું લાગે છે देती माँ भक्ति ચલાય છે ને शक्ति કે તકલીફ બકલીફ જેવું નહીં ને पाप कर्म से मुक्ति देती करती है उद्धार करती है જા જા જો પાછી હવે અર્પિતાબેન લોકો પાછા રહી ગયા ફાઇનલી નંદી ઘાટ પહોંચી ગયા છે પૂરી નર્મદા પરિક્રમા કરીને તમે જોઈ રહ્યા છો નંદી ઘાટ ઉપર सविन्दु सिन्धु सोस्खलार तरंग भंग सविंगरंगु सिंगितं सोस्खलार तरंग भंग रंगितं હાય કર सविन्दु सिन्धु सोस्खलार तरंग भंग रंगितं ચિરાગભાઈ પરિક્રમાનો અનુભવ કેવો રહ્યો તમારો અર્પિતાબેન તમારે કેવો રહ્યો ना सिला तारे क्या हो रही हो अश्विनी बेन आपका कैसा रहा आपका दोबारा आओ पड़े એવું લાગે છે તારે કેવો રહ્યો પિંકલ તારે કેવો મજા આવી એમ ને કાલે આવીએ ને પાછા चालू रहते हैं ना 24 आवर्स रात 2 या 3 અત્યારે પરિક્રમા કરી અને અમે મંદિર તરફ રવાના થઈ રહ્યા છે તો આ રીતની અહીંયા વ્યવસ્થા કરેલી છે તો અહીંયા કાઉન્ટર પર જોઈએ છે પર વ્યક્તિના 50 રૂપિયા લેખે પર વ્યક્તિના 50 રૂપિયા લેખે સામે જવાનો ચાર્જ લાગેલો છે અને આખી વ્યવસ્થા છે મારો ટાલનો વિડીયો લો સાહેબ કેવો તમે અરે યાર તમારો ટાલનો વિડીયો લેવા તો મળતી નર્મદા પરિક્રમા પૂર્ણ કર્યા પછી આ રીતે જવાનું હોય છે અને આ રીતે લાઈનમાં જવાનું હોય છે જો આ રીતે લાઈનમાં જઈએ અને પછી સામે જે બોટ હોય છે અને બોટમાં બેસીને તમારે સામે પાર પાછું જવાનું હોય છે ત્યાં પછી તમે જ્યાંથી શરૂઆત કરી હોય છે નર્મદા પરિક્રમા ત્યાં તમારી નર્મદા પરિક્રમા પૂર્ણ થાય છે જો છો એ નર્મદા પરિક્રમા પૂર્ણ કર્યા બાદ નાવડીમાં બેસીએ અને એમને લાઈવ જેકેટ પહેરાવી અને અહીંયાથી જે છે એ સામે પાર લઈ જવા માટે બોટો તૈયાર થાય છે આ રીતે અલગ અલગ ઘાટ બનાવેલા હોય છે આ નંબર વાઇઝ 1 2 3 4 5 આ રીતે નંબર વાઇઝ લગેલા છે ને આ રીતે બધાને અલગ અલગ લાઈન આવવાનું હોય છે આ લાઈનમાંથી આવીને પછી તમારે જે તે નંબર પર ટોકન લીધી હોય એ લાઈન પર જઈને તમારે આ રીતે બોટ આવશે એમાં તમારે બેસી જવાનું છે જ્યાંથી તમને લાઈવ જેકેટ પહેરાવી અને તમને સામે જે તે આપણા પરિક્રમા પૂર્ણ થાય ત્યાં લઈ જશે ને ત્યાંથી પછી શું કહેવાય છે કે સામે ઉતારી દેશે તમને આ જો અમારે અત્યારે પરિક્રમા કરીને અમારા ડૉક્ટર સાહેબ છે એ બેસી ગયા છે ડૉક્ટર સાહેબ સામે જવાનું શું ભાડું લેશો 50 રૂપિયામાં વ્યક્તિ થોડું વ્યવહાર કરી આલો ને મફત થોડું સમજીને કરજો ને યાર તરીને જવામાં તરીને જવામાં જોખમ છે યાર પાણી જો ને કેટલું બધું છે આ બધું આ કેવી રીતે જઈશું ઓકે पानी बहुत ज़्यादा है ये गहरा भी इतना ज़्यादा है
हाँ वो मशीन वाली પરિક્રમા પૂર્ણ કરી અને સામે આવી ગયા છે બધા પરિક્રમાવાસીઓ છે આ રિવર્સ લે છે ફાઇનલી અમે ઉતરી ગયા છે બોટમાંથી આ બધા પેસેન્જર ઉતરે છે હવે અમારા ફેમિલી મેમ્બરો હવે ધીરે ધીરે બોટમાંથી ઉતરી રહ્યા છે ફાઇનલી અમારા તમામ સભ્યો બોટમાંથી ઉતરી ગયા છે હવે અમે જઈશું પરિક્રમા પૂર્ણ કરી ઉપર મંદિર તરફ Video.